આ ગામની પાદર પાણીયાનું પાણી ભરતી અને મેં પૂછ્યું કે હા રાજમહેલ રહ્યો હવા ભેરનો છે તો હમાસર મળી ગયા લાગે છે અમે જાય ઘરના કાંગરા દેખાય હવા ભેરનાર લાગે હા બોલો હવા હો ભેરનો દરબાર ગઢ અવાજ હા સાલા હા સવા ભેરનો નાયક કાળો ભીર હવા હો ભેરને ખબર કેમ પડે એક મારી બેનના સોનને લઈ ગયો છે ખાસ મને ખબર છે આના ઉપર ખબર પડી કે અમારો હવા થાય હા સાલા આજે રાજા રોકાય છે મારો વિશ્વાસ કરાય નહીં પણ મને મારી જોગ મારે મહાકાળીએ મને જે અદૃશ્ય આપી છે મારે રાખવી પડશે મારે તો ભાઈ શેતાન મારા શાળા માટે ઢોલિયા બાંધ દૂધ તમારો વારો પછી આવશે વીરાભાઈ ડોલીએ બેસતા નહીં મારે ઢોલીએ બેહવાની મારે આદાસ મારે નિયમ છે કારણ મારી બેને કીધું સોને કે ભાઈ ઢોલીએ તો બેહવાનું તને જાણે શરીરને કટાર પલંગે પથારી મારા વીરા તું બેહતો ને બેહી તો તું છેતરાઈ જાય મારી બેને મને રસોડાની માંગીઓ રસોઈ કરતા કરતા એને ગીત ગાયું ગીતની માંગીઓ કરી દીધી ચાઉ સોશીનો સમજી ગયો
સોન મારી બેન સોન મારી બેન સોન મારી બેન મારે પલંગ ગયામાં મારે બાધા છે તને દૂધ બનાવવા સાકર ભેળવીને બનાવવા દૂધ બનાવવા મારે બાધા છે અરે મારે નીકળવા હાટું સાહેબ મારે મનાવવો પડશે અરે ગનેવી મારે ઢોલિયા બેવાની મારે બાધા છે તમે દૂધ હાથે કર્યો દૂધની પણ મારે બાધા છે ભલે મારા સાળા કાંઈ વાંધો નહીં અત્યારે રાતનો સમય એનો છે અને મધ્ય રાત બની છે તો સારો સાળા આજે ગામને મારી બા ભવાઈ આવી છે માટે ભવાઈ જોવા જવું છે સાળા હા ભલે સમય થઈ ગયો છે રાત રહેવાનો તો રાત રહી જાઓ અને હાલો આપણે ભવાઈ જોવા જઈએ સર સોનભાઈ આ ગામના મદન
હોય રમાય છે હવા હવા ભીલ અને ગામના માણસો જોવે છે કોઈને ખબર ન પડે બે જવાની આપણે આજે નીકળી જાય હા વીરા ચાલો જલ્દી આ મોકો છે તો તને એટલું કહું તારા મેળે જાય આપણે તો મને ઓગીના પવનની કી ઘોડી હોય એ તારી ઘરમાં છે બીજું રાજા રજવાડીનો બધું લૂંટીને જે ભેગો ખજાનો કર્યો હોય હીરા માણેક ગેલરા અને એ બધા એટલું બાંધી લીધે હા સાહેબ ભાઈ હા વીરા અરે બેન છો હવા હવા ભંડારો તાવ તું બેન મને કહે પતું પાજી નો કરતી અરે બેન જમણી મારી કશની આંગળી વાઢું અને લોહીનો તસ્કરો દઉં તારા હવામાનના તાળા ખુલી જાય બધાન ભલે વીરા ચાલો જલ્દી કરો હમણાં ભવે પાછળ પાછળ આવતા જ નથી હજી તૈયારી કરી લીધી છે ને આ કાળિયા ભીલની એક ની એક અરે ભાઈ પણ આ છોકરીને કામ મોકલી ભાઈ હા કાળિયા ભીલની એક છે બેન પકડ અને મારી ઊંધા માથે ઢીગાડી દેવી અને માથામાં ખીરો મારી દેવી એ ચૂલામાં કાંડા હળગાઈ માથે લોઢાની મૂકી દો કારણ કે ઊંધા માથે ઢીગાડો આવી પહેલા પહેલા તપાસ કરશે હવાઓ ફેર ચાલ જોડે ભલા એવું થવું પડે કે આયા તો રસોઈ સારો છે અરે બીજા રૂમે તારી માથે બેન હવા ફેરવી તું ઘાટી ચીજે ધળતી હતી ને આ મીંદડી સાથે પકડ્યો આ મીંદડીને બાંધી દો ઘંટીના ભયા એટલે મીંદડી ભર્યા નાખે અને એવું લાગુ એવી કાયા દરદ છે હાલો બેન બધો ખજાનો તો લઈ લીધો કરાય તો બેન લઈ લીધો છે ને ખજાનો સાળો તો મને છેતરી ગયો છે તો સારો તપાસ કરો અને જોવો આ મારો સાળો ગયો છે ક્યાં સારો હવે પાછળ પાછળ જાઓ આપણા મહેલમાં તો જો અહીંયા તો નથી ને જાઓ તો શેતાન અરે
હા ભાઈ લાય બતાડો જઈને તપાસ કરો તો બધું લઈ મારી બોનને પણ મારી નાખી છે અને બોને પણ લઈ ગયા છે અને ભાઈ ખજાનો પણ બધો લઈને જયો છે તો સાલો શેતાન તૈયાર થઈ જાવ સવા ફેરીને લઈને અને જાવ એને પાછળ સાલો અરે કટે જાશે પાછળ ભગાવો ઘોડા ભગાવો અરે પકડી લો રમવા લાયા બાર સવારે હીરામાં જવાનું છે બહુ થાક લાગ્યો છે ભાઈ તો ઘરે પોરો ખાઈ લે હા ભાઈ શેતાન આ વગલો બાર ખાવાની માથે ડાળ્યું છે માટે સારો સવા ભેગા થતો કે ડાળે માથે સુઈ જાય અને આરામ કરી હાલો બોલ ગાવ મત છે જો હવા હો અત્યારે દાડે આરામ કરે છે તો બેન મહાકાળીનું મંદિર આવી ગયું છે તો આપણે મંદિરે વિરાજાઈ
અરે બેટા હુરસિંગા આપણે તારી ને મારી બોલીશું હા હો ભીલ ઠાક ખાવા બેઠા છે એને ઘર નીંદરમાં હું સુવારી દઉં છું જાઓ જાઓ અરે બેન સોન આ ઘણી જો ઘણી નહીં છે તો આ વડલાની જાયું બાર ગામમાં છે સારે સૈસીમાં છે તો એમ કરું હવે હું પેલા તોડી લઉં અને બેન સોન તો મોર પેપો મૂકી જા અને હું મસ્તક વાંચતો જાઓ સારું વીરા આઈ પોતે અરે બેન સોન હવે હો મસ્તકનો હાર મહાકાળીને જે વસીને બંધાણો તો પણ આમાં એક મસ્તક ઓછું છે બેન હજુ બોલ ક્યાં છે ના બેન તે જવા તો પૂરા છે તમે જોઈ લો ભાઈ કઈ સુધીમાં મને જોવા દે તે સુસુન સારી હતી કાલિયા ભીલનું મસ્તક કોઈની સુંદરીમાં હંતાયું લે હવે હો ભીલના મસ્તકનો હાર પૂરો કરી અને મારે મહાકાળી વસંતથી જે બંધાણો હતો એનું પહેરાવી દઉં